અચાનક બનેલી ઘટનાથી ખેડૂત લખમણભાઈ વાજા અચંબામાં મુકાઈ ગયા હતા અને તેમની મોઢે આવેલો કોળિયો પણ છીનવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ખેડૂતે તરત જ મેતિયાજ ગામના સરપંચ સુરપાલસિંહ બારડ તથા સામાજિક કાર્યકર લલિત વાડાને જાણ કરી હતી. સરપંચ સુરપાલસિંહ બારડે તાત્કાલિક ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને ઘટનાની જાણ કરતા ફોરેસ્ટ વિભાગ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી. ઘટનાને લઈને ગામના ખેડૂતોમાં ભારે ભયનો માહોલ ફેલાયો છે અને જંગલી જાનવરોના વધતા હુમલાઓને લઈ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનામાં જે ખેડૂતનું પશુમારણ થયું છે તેને તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે તેવી માંગ સરપંચ સુરપાલસિંહ બારડ અને સામાજિક કાર્યકર લલિત વાડા દ્વારા કરવામાં આવી છે. કોડીનાર તાલુકાના મિત્યાજ ગામ. મારું નામ છે લખમણભાઈ પીઠાભાઈ વાસા. હું વહેલી સવારે ગાયું દુવાવી, એમાં 3 સિંહ આવ્યા. મારી ગાયનું માળન કરી નાખવામાં આવ્યું. મારી પાસે 3 ગાવું છે, બરાબર. પછી મેં સરપંચને જાણ કરી. સરપંચ મારે રૂબરૂ સ્થળ ઉપર આવ્યા. રૂબરૂ સ્થળ આપી અને પછી સાહેબ વયા ગયા. ધર્મસુત સુઝુકી, ધર્મસુત ઓટો લિંક LLP 62 પ્રસાદી પ્લોટ સંસ્કારનગર ભુજ કચ્છ. મોબાઈલ નંબર 9825553691.